ઊંધો અર્થ કાઢે કે આ બધા અંધશ્રદ્ધા, પેલા અંધશ્રદ્ધા ના કહેવાય, આ શ્રદ્ધા કહેવાય. પણ જ્યારે એની જરૂર પડે તારે એને પોકાર. જરૂર વગર ખાલી ખાલી એમ પારખા મોને તો દેવી શક્તિ નવરી છે તમને પારખા લે. મને કે કુખાર મેલડી હોય તો લે હાથમાંથી કંકુ કાઢતો મોનું. અરે આ કંકુ કાઢવા જરૂર પડે તારની વસ્તુ તારે હું કાઢી શકું છું, પણ અત્યારે જરૂર છે મારા શું કંકુ કાઢીશ તો તમે બધા મોનશો? હું તો એવી કે ગોડી માતા શું નહીં, તો તમારી માં એવી ગોડી ના હોય. આ કર્યા તો મોનું, તો તમારી માં એમ કે જાહેર તો નહીં મોની. આ શું ખોટું? સોદા ચારેય નહીં કરવા, દેવ જોડે સોદા ક્યારેય નહીં કરવા. ગમે તેવી પરિસ્થિતિ આવે, સુખ પડે દુઃખ પડે, પણ મારી માં જ. ગમે તેવી પરિસ્થિતિ જમ ના આવી જાય, ખતરનાક પરિસ્થિતિ આવી જાય, તમારા મરવાના દાડા આવી જાય, પણ તમારો ભરોસો એના પ્રત્યેનો તોડતા નહીં. અંત ઘડીએ આવશે, છેલ્લી ઘડીએ આવશે, અને તમારી માં નહીં આવે તો હું ખુખાર મેલડી તો 100% બેઠી જ છું. છેક અંત ઘડીએ છેક આરાએ અણીના ટોચ ઉપર તમારું જીવન આવી ગયું હોય. એક સેકન્ડ પલવારમાં કદાચ યાદ કરો જો હું સોલંકી પેઢીની કુખાર મેલડી હાજર ના થઉં તો, પણ જરૂર પડે તારે એની જોડે કઈક કહેવાય અને પ્રાર્થના કરાય. કારણો વગર દેવી શક્તિના પારખા સારે ના કરતા. આટલી બધી વાર્તાઓ કરવાનું ઉદ્દેશ કારણ એક જ છે, મારે કહેવું છે દરેકને, આ થઈ જાય તો મોનું. મારી મહાકાળી ઘેર બેઠી હોય તો મને આ પ્રમાણ હાલે તો હું મોનું. સારે પારખું ના કરતા હો, સારે એવું પારખું નહીં કે મારી માં તું ઘર મઢમાં બેઠી છું તો બેઠી હોય તો આ પ્રમાણ હાલ, આટલા દોણા હાલ, આટલી કલમ હાલ, એ ના લેતા. તમને શંકા લાગતી હોય ને કે મારી માતા મઢમાં નહીં, છતાંય તે શંકાય તે એક બાજુ કાઢ નાખજો. ભલે આ તો વિચાર આવે છે, પણ મારી માં ઘેર જાગતી બેઠી છે. ભલે મઢમાં નહીં બેઠી હોય ને તોય તમને અહેસાસ રાખજો મારી માં છે મારી જોડે. 100% કહું છું, એવી પ્રેરણા કરશે ને. માતા કઈ રીતે કામ કરે? શું માતા રૂબરૂ આવે? આ પેટ્રોલ ની હમણાં વાત કરી કે તમને આવું હલવાયા હોય ને યાદ કરો અડધી રાતે, અને યાદ કરો તો હું પેટ્રોલ વગર પેટ્રોલે તમારું સાધન ચાલુ કરાવી શકું છું. પણ માતા શું રૂબરૂ પેટ્રોલ બોટલો લઈને આવો? લાહેર દીકરા હું કુખાર મેલડી આવી જઈ ક્યાં? એ કોક હું માતા શું કરું, કોકના માણસને નિમિત્ત બનાવું. કોઈ સજ્જન માણસ હોય ને એટલે મારું નેટવર્ક કાઢું કોણ છે એટલા એરિયા જોઈ લો. સારો માણસ કોણ છે, સજ્જન માણસ કોણ છે, સેવાભાવી માણસ કોણ છે, એવા વ્યક્તિને હું મગજમાં વસી જાઉં. અને એના મગજમાં વસીને તમારા એ રસ્તા પર એને જવાનું હોય બીજી જગ્યાએ, અને તમે જો ઊભા હોય ને એ જગ્યા પર લઈને આવો હાથે કરી, અને તમને આઈને પૂછે કે ભાઈ શું થયું? પેટ્રોલ પતી ગયું. અરે યાર મને ખબર નહીં, હું અત્યારે ઓમ જોતો તો બોલો ઓમ આવ્યો તમે મળ્યા, લે હેડો હું પેટ્રોલ લાયેલું છું, તમારે બાઇક ચાલુ કરી આલું. એમાં હું સાક્ષાત ના આવું બકરો લઈને, ત્રિશુલ લઈને. એમાં તો તમે કોઈક કદાચ આવી અનુભવની વાત કરો ને તો કે મેરડીમાં સાક્ષાત આવ્યા હતા, એના માણસ આવ્યા હતા, ગોડો છે કે ના, સાક્ષાત ના આવા રીતે. નિમિત્ત બનાવો માણસ. શું બનાવો? નિમિત્ત બનાવો. નિમિત્ત બનાવીને લઈને આવો સેવા કરાવડાવવા માટે. એટલે હંમેશા તમારી કોઈ મદદરૂપ થતું હશે ને, અત્યારે હાલમાં શું કહું છું, ધોન ત્યાં પર દીકરા દીકરીઓ બધાને કહું છું, અત્યારે કદાચ તમને 25,000 રૂપિયાની જરૂર પડતી હશે, કોઈ મદદની જરૂર પડતી હશે, તારે અડધી રાતે તે કદાચ કોઈ મદદમાં ઊભું થતું હોય ને તો એ તમારી માતાના આશીર્વાદ છે. એના કારણે કોઈ વ્યક્તિને નિમિત્ત બનાવીને તમારો કદાચ એ પૂરું પાડેલા છે. હું માતા આવું કહું છું. કઈક દીકરા એવા છે કે જે મહેનત ઓછી કરે છે પણ નોકરી પર ફળ સારું મળે છે. એવા માતાના ભક્તિ કરવા, હું એવું નહીં કહેતી મહેનત કરીને બેસી જજો, પણ તમે મહેનત કરો. અત્યારે મહેનત કરો છો તો આટલી બધી મહેનત કરો છો અને ફળ મળે છે એટલું આટલું.
અને માતાની કૃપા થઈ જાય પછી મહેનત આટલી કરો ને ફળ આટલું બધું મળે. આ સત્ય છે. આ બધી વાતો ભલે હવામાં લાગતી, તમે તો મારા ભાવિક ભક્તો છે એટલે બધાને સત્ય લાગે. કોઈ બહારનો માણસ જુઓ ને, નાસ્તિક માણસ બધું ફેક ફેક કરે છે જાત જાતનું, પણ આ સત્ય છે. એટલે તમારા મદદરૂપ જે થાય છે ને એ તમારી માતાના આશીર્વાદ છે. કામ મારી જેવી માતાના આશીર્વાદ ને કૃપા છે. તાર તમને અડધી રાતે તાર દવાખાનાની કઈ આવી ગયું હોય ને ઘરમાં પૈસા ના હોય ને તો પડોશી ઉભો થઈ જાય કે લે ચિંતા ના કરશો, આ 20,000 રાખો. તો 20,000 ભલે માણસ હાલે છે, તમે એનો આભાર વ્યક્ત કરો, ભાઈ તારો આભાર તે આટલી મદદ કરી. પણ એનો આભાર વ્યક્ત કર્યા પછી કર્યા પહેલા તમારી ઘરની માનો આભાર માનજો કે માં તારા કૃપાથી ભલે દવાખાનું આવ્યું પણ પૈસા નતા, મારી માતા અડધી રાતે ગમે તો કરી આલ્યા. આ બનાવ બને છે કે નહીં તમારે જોડે? આ બધા તો થાય છે કે નહીં? તમારી માતાની કૃપા છે જ. તમે એમ કહો મારી માં હોમું નહીં જોતી, તો ગણીને બતાવો ને તો તમે જવાબ ના આપી શકો. લગ્નમાં જરૂર પડી હોય પૈસાની, લગ્ન આવ્યું હોય દીકરાનું, મહિનો બાકી હોય ને પૈસા તારા આગા પાછા થતા હોય, શું કરીશું? બે પતિ પત્ની એકબીજા શું કરીશું? છેલ્લે દાડા જાય, બધું કોશિશ કરે, છેલ્લે કોઈ માણસ ઉભો થાય ગમે તે અને કે ચિંતા ના કરશો, 4 લાખ આલું છું, મને જાર આવે ને તાર હાલ દેજો. અને એમ કરીને તમારો એ પ્રસંગ અવસર પતી જ ગયો. ભલે હું તો કોઈ માણસે તમને આલ્યા, પણ આલ્યા છે તો તમારી માતા એને ચિંતા હતી એટલે તમારો એ પ્રસંગ નહીં બગાડવા દીધો. છતાં એમ કહો મારી માં હોભરતી નહીં, તો બોલો શું કરવું કહો? ઘટના બની કીધું જો જે દુઃખ છે એવું, તો તમારી માતા હાચવે છે ને અત્યારે બધી જગ્યાએ, તે તમારી માની કૃપા નહીં. તો છતાં એમ કહો મારી માં મારું હોભરતી નહીં, કોમ નહીં કરતી. એટલે કોમ મારી ગણો રોજ, બસ કોમ ને કોમ આખો દાડો, બીજો કોઈ વાત જ નહીં તમારે. એટલે કૃપા સજ દેખાતી, ખાલી અનુભવ કરવાની વસ્તુ છે. માતા કઈ કોઈ દેખાય ને એની કૃપા ના દેખાય, ખાલી અનુભવ થાય એ તો આ મારી માએ આ કોમ કરી. એ ડગલે ને પગલે તમારી હંગાત જ છે, પણ અનુભવ નહીં થતો એનું કારણ તમારું મન. ઓકે, મારી મન તો બધી વસ્તુ તમે સુખ દુઃખ નો અનુભવ કરો ક્યાંથી કરો? મનથી કરો. સુખ આવક દુઃખ આવક પણ અનુભવ ક્યાંથી થાય છે? મનથી જ. પણ જો તમારું મન જ તમારી માતામાં પરોવેલું હશે ને તો સુખ આવશે દુઃખ આવશે, તમારા શરીર પર કોઈ અહેસાસ નહીં થાય. આવું મેલડી માતા કહું જેવું સુખ દુઃખ ની અનુભૂતિ કરાવતું હોય તો મન જ કરાવો ને. તમને કોઈ કે તમે મનથી વિચારો તારે દુઃખી થાવ, નકર એ વગર કોઈ ગાર બોલે અને તમને એનો આઘાત લાગે ને મનથી વિચારો કારણ મને ગાર બોલી અને એ જ ગુંજ્યા કરે આખું મગજમાં, અને મને આમ કીધું 5 માણસ વચ્ચે મને બોલ્યો એટલે બસ એ જ ગુંજ્યા કરે. તો એ દુઃખી કોણ કરે છે? ગાર તો એ બોલીને એની એ સેકન્ડમાં જ પૂરી થઈ જાય, પણ દુઃખી કોણ કરે છે? મન ગુમ્યા જ કરે. બસ એને મને બોલ્યો, આણે મને બોલ્યો, 5 માણસ વચ્ચે આબરૂ લીધી, બરોબર. હવે તમારું મન જ તમારી માતામાં પરાવેલું હોય, એ ગાર બોલે ને તો કે જા હેડ તારા જે જેટલા આવે, તમને અસર થાય. પણ આવું મન તૈયાર કરવા માટે તમારે ભક્તિ કરવી પડશે, મન એના પરવવું પડશે, તારે આવો તમે અનુભવ કરી શકશો. જીવનમાં જેમ જેમ આગળ વધશો ને એમાં પાછળથી બચકા ભરવા વાળા મળવાના જ. પણ તમારું મન તૈયાર રાખજો. તમને તમારી માતાની ભક્તિમાં ખલેલ પહોંચાડવા માટે તો હાડકા રોજ નાખશે, પણ તમારે હલવાનું. કોઈક નિંદા કરે તો 4 ગણી કરવા દો, કોઈક તમારા વિશે ખરાબ બોલે તો 4 ગણું બોલવા દો. એ અમે તમારો ફાયદો છે. મેં એક પ્રવચનમાં પહેલા કીધું હતું કે કોઈક નિંદા કરે છે, તમારી ખોટી વાતો કરે છે, તમારી અફવા ઉડાડે છે, તમારું નીચું બતાવડાવે સમાજમાં, ખોટી વાતો કરે છે, પણ છતાંય તે તમને કોઈક આઈને કહેતું હોય, તમને ખબર હોય ને તો એનો વિરોધ નહીં કરવો, એનો અમે બોલવાની જરૂર નહીં. બસ તમે તમારી માતાના શરણમાં, તમારી માની ભક્તિમાં અને એને આગળ જ વધતા રહેજો. એ જેટલી નિંદા કરશે ને
જેટલું ખબરજો ધોનથી વાત કહું, બહુ સૂક્ષ્મ રહસ્ય વાત છે. નિંદા માણસો કરતા હોય, તમારું ખોટું બોલતા હોય, ગમે તે તમે ભક્તિ કરો એટલે તૂટી જ પડે દુનિયા. હવે તમારી નિંદા ચાલુ કરે ને એટલે ભલે નિંદા કરો, બોલવા દેવાના. તમારા મનથી એવું વિચારવાનું કે આ મારા પાપ ધોવો છે. અડધા પાપ તો તમને હું દોવડાવી જ નાખું છું કે ભાઈ પૂન દાન કરજો, હારો ભાવ રાખજો, પશુ પક્ષીઓ મૂંગા જાનવરને ખવડાવજો, સેવા કરજો, કોઈ વડીલ